હેલો મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। હાય ગાઈસ, તો આજે આપણે જવાનું છે તાયણોજ જસુમાના મંદિરે, ત્યાંથી પાટણ જવાનું છે। હેલો મિત્રો, તો આપણે હવે શરીર આવી ગયા છીએ। હેલો મિત્રો, તો આપણા બાઇકમાં પેટ્રોલ ઘરેથી નીકળ્યા એટલે ઓછું હતું, તો આગળ પેટ્રોલ પંપ આવે છે, પેટ્રોલ ભરાવી લઈએ। મિત્રો પેટ્રોલ ભરાવીને આપણે નીકળી ગયા છીએ હવે। તો હેલો મિત્રો, શરીરથી આગળ 5 કિલોમીટર જેવા ચાલો એટલે એક રોડ પડે છે કુબા જવાનો, ત્યાં થઈને પણ તાયણોજ જવાય છે અને ત્યાંથી બહુ શોર્ટ પડે છે તાયણોજ। હેલો મિત્રો, તો હવે આપણે કુબા આવી ગયા છીએ। આ છે કુબા ગામ, આગળ થોડું સેલિંગ પણ કરવાનું છે। તો મિત્રો હવે આપણે કુબાથી નીકળી ગયા છીએ સેલિંગ કરીને। હેલો મિત્રો, તો હવે આપણે આવી ગયા છે વટવા ગામ, જોઈ લો આ વટવાની નવરાત્રી। તો મિત્રો આ છે વટવાનું બસ સ્ટેન્ડ। મિત્રો તો હવે આપણે વટવા ગામથી નીકળી ગયા છીએ, હવે અહીંથી જવાનું છે તાયણોજ। મિત્રો તો આ ચોકડી પડે છે, સીધે સીધું તાયણોજ જવાય છે ને આ સાઈડ જવાય છે દુધારામપરા ને આ રસ્તો તો ચોકણ જાય તો। હેલો મિત્રો, તો હવે આપણે આવી ગયા છે તાયણોજ, તમને પણ અમે જહુમાના દર્શન કરાવીશું। તાયણોજમાં પણ કેવું સેલિંગ થાય છે એ પણ તમને કહીશું અમે આગળ વિડીયોમાં। તો મિત્રો આ છે જહુમાનું મંદિર, હવે અંદર જઈશું આપણે દર્શન કરવા। મિત્રો આજે તો શનિવાર હતો એટલે ટ્રાફિક હતું નહીં, રવિવારે અહીંયા બહુ ટ્રાફિક હોય છે। તો મિત્રો ઉપરથી પણ મંદિર આવું દેખાય છે જસુમાનું, જો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ તાયણોજથી જસુમાના દર્શન કરીને। તમે પણ દર્શન કરી લીધા હશે, તો હવે આપણે અહીંથી જવાનું છે પાટણ। મિત્રો હવે આપણે પાટણ જઈ રહ્યા છીએ અને પાટણમાં જવાનું છે સિદ્ધપુર ચોકડી, પછી ત્યાંથી જવાનું છે તિરુપતિમાં। જોઈ લો પાટણની નવરાત્રી। મિત્રો હવે આપણે તિરુપતિ આવી ગયા છીએ, આ સામે દેખાય તે તિરુપતિ છે। તો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ પાટણથી અને જવાનું છે ઘરે, અને ત્યાંથી આપણે જવાનું છે થરા, એટલે મોડું થાય છે। તો હેલો મિત્રો, આ છે પાટણની કુંવારકા નદી, પાણી હજી ચાલુ છે। તમે પણ પાટણથી વિડીયો જોતા હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો મિત્રો। જો તો આ કોઈ રિક્ષા ધોવે છે અને સામે તો બાઇક ધોવેરા છે રિક્ષાની આગળ, જો મિત્રો અમે પણ બાઇક ધોઈ નાખી હતું। તમને પૂરો વિડીયો બતાડશું નદીનો, જેવો સામે બાઇક ધોવેરા। તો મિત્રો હવે અમે ઘરે પહોંચવા આવ્યા છીએ।
અને કોઈક દિવસ ટાઈમ મળશે તો અમે તમને અમારું ઘર પણ બતાવીશું અને અમારું ગામ લક્ષ્મીપુરા પણ તમને બતાવીશું અમે.